નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામર એમાં આપણે યુનિટ ત્રીજો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એના વિશે આજે આપણે શીખવાનું છે. આપણે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ અને આર શીખી ગયા છીએ. આ ક્રિયાપદો વાક્યમાં એકલા વપરાય છે ત્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે હોય છે. આ વાક્યોને પ્રશ્ન વાક્યોમાં ફેરવવા માટે વાક્યમાં ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રશ્ન વાક્યોના જવાબ હકાર નકાર એટલે કે યસ નોમાં હોય છે. ઉદાહરણ તરીકે, આઈ એમ અ ટીચર, તો એમ આઈ અ ટીચર? તો જવાબ આવે યસ આઈ એમ અથવા નો આઈ એમ નોટ. યુ આર ફાર્મર્સ, આર યુ ફાર્મર્સ? યસ વી આર અથવા નો વી આર નોટ. હી ઇઝ માય ફ્રેન્ડ, તો ઇઝ હી માય ફ્રેન્ડ? યસ હી ઇઝ અથવા નો હી ઇઝ નોટ. ઇટ ઇઝ અ કાઉ, તો ઇઝ ઇટ અ કાઉ? યસ ઇટ ઇઝ અથવા નો ઇટ ઇઝ નોટ અથવા ઇટ ઇઝન્ટ. વી આર પ્યુપિલ્સ, આર યુ પ્યુપિલ્સ? તો યસ વી આર અથવા નો વી આરજન્ટ. આ ઉપરાંત રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. વાક્યરચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાનકાળના ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે તેનો અભ્યાસ કરીએ. એકવચન, બહુવચન. પહેલો પુરુષ એકવચનમાં આઈ પ્લે, હું રમું છું. બહુવચનમાં વી પ્લે, અમે રમીએ છીએ. બીજો પુરુષ યુ પ્લે, તું રમે છે. બહુવચનમાં યુ પ્લે, તમે રમો છો. હવે ત્રીજો પુરુષમાં હી, સી અને ઇટ, તો પ્લેસ આવે. હી પ્લેસ, સી પ્લેસ, ઇટ પ્લેસ એટલે કે તે રમે છે. તે પ્લે, તેઓ રમે છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે. ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે. પાસ, પાસીસ, વોશ, વોશિસ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સિસ, ગો, કોચ. તે જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લાગે. ટ્રાય, ટ્રાઈઝ, ફ્લાય, ફ્લાઈઝ, ક્રાય, ક્રાઈઝ. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. પ્લે, પ્લેસ, બાય, બાઈસ, સે, સેસ. થોડા વધુ વાક્યોનો અભ્યાસ કરીએ. મોહન લીવ્સ ઇન સુરત, મોહન સુરતમાં રહે છે. આ વાક્ય સ્થાયી નિવાસ સૂચવે છે. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે. આ વાક્ય શાશ્વત સત્યનો નિર્દેશ કરે છે. વી પ્લે ચેસ એવરી ડે, અમે રોજ ચેસ રમીએ છીએ. આ વાક્ય રોજિંદી ક્રિયા દર્શાવે છે. સાદા વર્તમાન કાળમાં હેવ હેઝનો ઉપયોગ. સાદા વર્તમાન કાળમાં હેવ હેઝના ક્રિયાપદને ઉપયોગ તમે શીખી ગયા છો. એકવચન, બહુવચન. પહેલો પુરુષ આઈ હેવ અ બોલ, એને બહુવચનમાં વી હેવ અ બોલ. બીજો પુરુષ યુ હેવ અ બોલ, યુ હેવ અ બોલ બહુવચનમાં પણ. ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ હોય તો હી હેઝ અ બોલ
સી હેઝ અ બોલ, ઇટ હેઝ અ બોલ. પણ બહુવચનમાં ધે હેવ અ બોલ. ટુ બી ક્રિયાપદના સાદા વર્તનકરના રૂપો એમ, ઇઝ અને આર મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે. આઈ એમ અ ગર્લ, યુ આર અ ગર્લ, હી ઇઝ અ બોય, સી ઇઝ અ ગર્લ, ઇટ ઇઝ અ બર્ડ, વી આર ગર્લ્સ, યુ આર ગર્લ્સ, ધે આર ગર્લ્સ. બરાબર. તો આ રીતે આપણે સાદા વર્તનકરના વાક્યો સમજીએ છીએ.